मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। महिला અને બાળ અધિકારીની કચેરી પાટણ દ્વારા 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત 16 દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષીને વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવાના થાય છે, જે પરત્વે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુદ્રા અને ધોકાવાડા ગામમાં ગામની મહિલાઓ અને કિશોરીઓને બાલિકા પંચાયત વિશેની માહિતી, મહિલા હેલ્પલાઇન જેવી કે 100, 112, 181, અભયમ મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ લાઇન 1098 અંગે તથા કામગીરી અન્વયે જાગૃતિ આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં DHEWના જેન્ડર સ્પેશિયાલિસ્ટ વાલજીભાઈ ચૌધરી, ICDSના સુપરવાઇઝર બહેન શ્રી, આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર અને PBSC સેન્ટરના કાઉન્સેલર દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. 181 અભયમની ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિશે સમજ આપવામાં આવી તેમજ IEC મટીરિયલ વિતરણ કરવામાં આવ્યું. રિપોર્ટર રમીલાબેન પરમાર, માતૃભૂમિ ન્યૂઝ, રાધનપુર, પાટણ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.